બાંગ્લાદેશમાં જ્યારથી સો કોલ્ડ નોબેલ પ્રાઇઝ વિજેતા એવા યુનુસની સરકાર આવી છે ત્યારથી જાણે કે હિન્દુઓનું જીવવાનું હરામ થઈ ગયું છે। જે પ્રકારે ખિલાફત આંદોલન પછીની સ્થિતિ હતી, ખિલાફત આંદોલન એ જે તે વખતની અંગ્રેજ સરકાર અને મુસલમાનો વચ્ચેની લડાઈ હતી, એની અંદર ગાંધીજીના કહેવાથી હિન્દુઓને ખિલાફત આંદોલનમાં જોડવામાં આવ્યા હતા। તે છતાં પણ ખિલાફત આંદોલનને બળજબરીથી જો રોકવામાં આવ્યો તો એ ખિલાફત આંદોલન જે રોકાયું એના બદલામાં મોકલાકાંડની ભેટ મળી હતી હિન્દુઓને। અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી। જ્યારે જ્યારે પણ સરકાર અને મુસલમાન વચ્ચે કોઈ પણ ક્લેશ થાય અને એમાં મુસલમાન જો હારે છે તો એ મુસલમાન ઇસ્લામની રાહે ચાલીને માત્ર ને માત્ર એનું રિએક્શન આપે છે હિન્દુઓની હત્યા કરીને। અને એ જ ઘટના આ બાંગ્લાદેશમાં જોવા મળી છે। સરકાર આવ્યા પછી સરકાર ત્યાંના લોકો કોઈ પરિવર્તન કરવા ઈચ્છે છે, એને કારણે હાદી નામના કોઈ એક કટ્ટરવાદી મુસલમાનની ત્યાં હત્યા કરવામાં આવી અને એના બદલામાં પુનઃ સામાન્યમાં સામાન્ય બાંગ્લાદેશનો એક મુસલમાન એ હાથમાં હથિયાર લઈને નીકળે છે અને ત્યાં રહેતા કાયદેસરના નાગરિક એવા હિન્દુઓની હત્યા કરે છે। દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેણે કોઈ પણ પ્રકારે પેગમ્બરથી માંડીને કોઈની નિંદા નથી કરી, એવાને પોલીસની કસ્ટડીમાં હતો, ત્યાંથી એને ઉચકીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી। મતલબ એ છે કે પોલીસની કસ્ટડીમાં પણ બાંગ્લાદેશમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી। અને એ સંજોગોમાં આપણા દેશની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને આપણે બિરયાની ખવડાવીને આપણે ડિપોર્ટ કરીએ છીએ। અમારી સરકારને પણ માંગણી છે કે જો આવો એક દીપુ મળતો હોય તો એવા એક દિલાવરથી જવાબ આપવો જોઈએ કે જે ડિપોર્ટ કરી દઈએ છે આપણે એને બિરયાની નહીં ખવડાવીને ભૂખો મોકલો અથવા તો એને જીવતો સળગાવી દેવો જોઈએ, તો જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાન ઠેકાણે આવશે। અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે। ધરણા પ્રદર્શન બાદ કોઈ આશ્ચર્યકારક કાર્યક્રમ પણ આપશે। આજે માત્ર આ પ્રતિક્રિયા છે, આગળ જતા વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરે છે, એટલે બાંગ્લાદેશમાં બસનારા હિન્દુઓની ચિંતા કરીને કદાચ રોડ પર નીકળી જાય તો એને માટે જે પણ તંત્ર છે એ લોકોની જવાબદારી હશે।